રાજકોટ જંગલેશ્વર ડિમોલેશન બિલ કૌભાંડ મામલો નાટકરૂપી તપાસ સમિતિ રચાઈ તેને આજે 55 દિવસ થયા તપાસ સમિતિના ત્રીજા અધ્યક્ષની રાહ જોઈ રહી છે આરએમસી દ્વારા સમગ્ર મામલે ભીનો સંકેલવાનો પ્રયાસ તેને લઈ કોંગી કોર્પોરેટર આપી પ્રતિક્રિયા અહેવાલ સંજય પોપટ जी जंगलेश्वर डिमोलेशन थया ने 5.5 महीना थया 5.5 महीना थया लोको 10,000 થી વધુ લોકો બેઘર થયેલા છે અને બેઘર થયેલા લોકો જે બેઘર થયેલા હતા એનું ડિમોલેશન જે મકાનનું કર્યું ડિમોલેશનમાં જે અધિકારીઓ જે કાજુ કતરી ખાય અને જે ભ્રષ્ટાચાર કર્યો છે તે ભ્રષ્ટાચારમાં રાજકોટ મહાનગરપાલિકાના પદ અધિકારીઓને એટલે તપાસ સમિતિ રચેલી છે। આ તપાસ સમિતિ એક દિનદક હોય ને એવું લાગી રહ્યું છે। 55 દિવસમાં 2 અધ્યક્ષ એટલે નીકળી ગયા એ તપાસ સમિતિમાંથી અને હવે ત્રીજા અધ્યક્ષ નિમવાની તૈયારી છે। તો મને તો એવું લાગે છે કે આ એક જાતનું નાટક હોય ને કે દિનદક કરતા હોય ને એવું લાગી રહ્યું છે। બે અધ્યક્ષો હવે ત્રીજા એ લોકો એવા અધ્યક્ષ હોય છે જે એની હાયા નાયના કરે અને જે કઈ પૈસા રજૂ કરો એ રીતના કે પછી વિડીયો સંકલનમાં ગયા છે। આમાં તો એવું લાગે છે કે આવડા ભીનું સકેલીને પૂરું કરી દેવા માંગે છે કે આપણે આ જંગલેશ્વરમાં જે ભ્રષ્ટાચાર નથી થયો ને એવું સાબિત કરવા આજે હાલના અત્યારે ભાજપના પદ અધિકારીઓ એવું કરવા માંગે છે।